વડોદરામાં વીજ કંપનીની કચેરી બની બેડરૂમ. પુત્રીમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી. ભર ઉનાળે 10 કલાક સુધી વીજળી ગુલ રહેતા જનતા પરેશાન. અમને ઘરે ઊંઘવા ન દો તો અમે અહીં ઊંઘીશું. રોષે ભરાયેલા રહીશો એમજીવીસીએલ કચેરીમાં જ પથારી કરી ને સૂઈ ગયા. ગોત્રીના કુંભારવાડા ફળિયામાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ. ગરમીમાં શેકાતા લોકોનો પિત્તો ગયો. એમજીવીસીએલના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના રહીશોનો આક્ષેપ. કચેરીના કમ્પાઉન્ડમાં જ રાત વિતાવી વિરોધ નોંધાવ્યો. કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી. તંત્ર સામે લોકોનો ઉગ્ર આક્રોશ. તંત્રની લાપરવાહી. મેન્ટેનન્સના નામે કલાકોના વીજ કાપ સામે ગોત્રીના રહીશોએ આંદોલન છેડ્યું. શહેરમાં તાપમાનનો પારો ઊંચો છે છતાં 10 કલાક વીજળી ગુલ. ફરિયાદ નંબર બંધ હોવાથી લોકોમાં ભારે રોષ. એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગ્યા સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે. અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે તૈયાર જ નથી. એટલે અમે ઓફિસ પર જ આરામ કરીએ છીએ. કેમ કે લાઈટ અમારા ઘરે છે ને અમે કરીએ શું, એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા છે. તમે જોઈ લો, બધા આડા પડા સૂકા જ છે બધા છોકરાઓ અહીંયા આગળ. આ બધા અહીંયા જ છે. આ ઓફિસ છે લક્ષ્મીપુરા સબ ડિવિઝન. તમે અંદર આવો, તમને અંદરનો માહોલ બતાવો અંદર શું છે. આવો અંદર તમને માહોલ બતાવું છું. આ બધા વિસ્તારના છોકરા છો, બધા ઊંઘે છે લાઈટમાં. બરાબર. ના પેલા હતો જો ફોન લઈએ મેં કરેલો જ છે.